રાજકોટ ઓમ ડિવાઇન યોગ ફાઉન્ડેશન દ્વારા 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। વિશ્વ યોગ દિવસના પ્રોટોકોલ મુજબ શ્રી રામ ઝરૂખા મંદિર કોઠારિયા નાકે યોગનું આયોજન કરવામાં આવ્યું છે। આ યોગમાં સાધકો ઓનલાઈન અથવા ઓફલાઈન જોડાઈ શકે છે। 200થી વધુ લોકો વિશ્વ યોગ દિવસના દિવસે આયોજનમાં જોડાશે। યોગ કાર્યક્રમમાં જોડાનાર તમામ વ્યક્તિને સર્ટિફિકેટ આપવામાં આવશે। ઘણા વર્ષોથી યોગ સાથે જોડાયેલ સાધકોનું સન્માન કરવામાં આવશે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયાની મુલાકાતે આવેલા ઓમ ડિવાઇન યોગ ફાઉન્ડેશનના આગેવાનોએ માહિતી આપી હતી। હું છું યોગાચાર્ય અજય મકવાણા અને અમારી ઓમ ડિવાઇન યોગા ફાઉન્ડેશનની આખી ટીમ આ 10મા વિશ્વ યોગ દિવસે અમે યોગ દિવસનું આયોજન કરવા જઈ રહ્યા છીએ કે વિશ્વ યોગ દિવસ જે આખું વિશ્વ મનાવી રહ્યા છે એ વિશ્વ યોગ દિવસના પ્રોટોકોલ મુજબ અમે શ્રી રામ ઝરૂખા મંદિર કોઠારિયા નાકે જે આવેલું છે ને યોગનું આયોજન અમે કરેલું છે। આ યોગમાં સાધકો ઓનલાઈન અને ઓફલાઈન પણ જોડાઈ શકે છે, જેનો અમે કોન્ટેક્ટ નંબર પણ એમાં આપેલો છે। જે લોકો યોગમાં જોડાશે એ બધા જ લોકોને અમે સર્ટિફિકેટ પણ આપીશું અને નાસ્તાનું પણ આયોજન કરેલું છે। અને વર્ષોથી જે અમારા યોગમાં જોડાયેલા છે એ બધા સાધકોને અમે સન્માન પણ કરીશું। અને અમારો હેતુ એ છે કે આ વિશ્વ યોગ દિવસ છે એ એક દિવસ યોગ માટેનો નથી। એક દિવસ યોગ એટલા માટે કે આપણે એક દિવસ આપણે બધા યોગમાં ભેગા થઈએ અને બાકીના જે 364 દિવસ છે એ નિયમિત આપણે યોગ કરીએ। કેમ કે યોગ એ આપણા માટે સસ્તું અને સરળ છે। કેમ કે અત્યારે જે લોકો શારીરિક અને માનસિક બીમારીથી પીડાય છે, કદાચ દવાથી કેટલા સમયમાં રાહત મળે એ આપણને ખબર નથી, પરંતુ હું ગેરંટી સાથે કહી શકું છું કે જે લોકો માનસિક સમસ્યાથી પીડાય છે એને અમે યોગ દ્વારા 1 મહિનામાં રિઝલ્ટ પણ અમે જોયેલું છે। અને જે લોકોને વર્ષોથી કે 7 વર્ષથી સ્ટીરોઇડ ચાલુ હોય છે, કમરનો દુખાવો હોય છે, એ પણ અમારા સાધકો છે અમારી ટીમમાં કે જેને સ્ટીરોઇડ પણ મુકાઈ ગઈ છે અને કમર દર્દ પણ દૂર થયો છે। તો અમે એટલું જ કહીએ છીએ કે તમે એક દિવસ ફક્ત અમારા યોગમાં જોડાઓ અને તમે પણ એક દિવસના 1 કલાકમાં શારીરિક અને માનસિક લાભો જોવો અને બીજા લોકોને પણ યોગમાં જોડવાનું તમે સંકલ્પ લ્યો। જે અમારું છે યોગ દિવસનું જેમ આયોજન કરવામાં આવેલું છે, અંદાજે 200થી 300 લોકો આ યોગમાં જોડાશે એવી અમારી આશા છે। અમારા ટીમના 100 જણા જે છે એ તો જોડાશે, એ તો અમને ખાતરી છે, પરંતુ બીજા વધારે લોકો પણ યોગમાં જોડાય એવી અમારી આશા છે। અમારું જે ઓમ ડિવાઇન યોગા ફાઉન્ડેશનનું જે મોરબી રોડ ઉપર અમે એક ડેવલપ કરી રહ્યા છીએ કે જે જગ્યા 10,000 સ્ક્વેર ફૂટમાં છે અને છેલ્લા 3 વર્ષથી અમારે એનું ત્યાં બાંધકામ ચાલુ છે, જે અમે મેડિટેશન હોલ બનાવી રહ્યા છીએ, ગૌશાળા બનાવી રહ્યા છીએ અને એ સિવાયના રૂમો પણ બનાવી રહ્યા છીએ કે જે વધારે લોકો યોગમાં જોડાય। કેમ કે અત્યારે ગામથી દૂર જો વધારે લોકો ત્યાં યોગમાં આવશે તો શારીરિક અને માનસિક લાભ પણ પ્રાપ્ત કરશે। અને એ જગ્યા ઉપર અમારે નેચરોથેરાપી સેન્ટર પણ ખોલવા જઈ રહ્યા છીએ કે જ્યાં મિડલ ક્લાસ લોકો કે જે હાઈ ફી ચૂકવી નથી શકતા એ ત્યાં આવશે અને નેચરોથેરાપીનો લાભ લેશે। કેમ કે અત્યારે મિડલ ક્લાસ લોકોને નેચરોથેરાપી શું, પ્રાકૃતિક ચિકિત્સા શું એ ખબર નથી હોતી અને અમુક સેન્ટરો જે ચાલતા હોય છે તો ફી પણ એની ઊંચી હોય છે કે જે ત્યાં જઈ શકતા નથી। કેમ કે આ ટ્રીટમેન્ટ મિનિમમ 7 થી 10 દિવસ સુધીની લેવાની હોય છે। તો અમારો હેતુ એ છે કે નાનાથી લઈ મોટા બધા જ વર્ગના લોકો નેચરોથેરાપી તરફ આગળ વધે, યોગ તરફ આગળ વધે અને આયુર્વેદ તરફ આગળ વધે।